હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો હું થઈ ગઈ છું મસ્ત મજાની ફ્રેશ ને રેડી પણ થઈ ગઈ છું. તો અત્યારે જવાનું છે આણુવારમાં મારી નણંદનું. તો અમે બધા રેડી થઈ ગયા છીએ ને જાય છીએ જમવા. બેસી ગયા છે જમવા. જલચેડીમાં લઈ દો ચોખા નામ ચોટાડ તો રેવા દો આમ લઈ આમ ચાલો એક પર બહાર નીકળે ને પ્રાઇવેટ જોતા રહે જોતા પાછી બીજી કરો એને ફોન પાછો. થઈ ગયા છે 5:15 ને અમે બે જાય છીએ હાલીને. ત્યાં જાય કાલે માતાજીએ જવાનું છે તો છતરને લેવા જાય છીએ. બગીચે ચક્કર મારવા જાય છીએ. અમે આવ્યા છીએ અહીંયા નાસ્તો કરવા અને ભૂખ લાગી છે કેમ કે એની બપોરનું જમ્યું નથી એટલા માટે. ફાસ્ટ ફૂડ છે સેન્ડવીચ ને ચીઝ પફ. તો આને બહુ જ ભૂખ લાગી છે કેમ કે બપોરના જમ્યા નથી. તેની ખાવાનું કરી દીધું છે સ્ટાર્ટ. તો હું પણ તો મળીએ પછી ખાઈને. નાસ્તો કરીને નીકળી ગયા છીએ. ત્યાં જવાનું છે છતરને આવીને લેશું. તો અમે જાય છીએ ભવાની માતાજીના મંદિરે ને ફૂલ ઠંડી પડે છે. તો પહોંચવા આવ્યા છીએ ભવાની માતાજીના મંદિરે. બધા એમ કહે કે રાતે ન જવાય પણ અમે પહોંચી ગયા છીએ કેમ કે આમ જંગલી વિસ્તાર જેવું છે રસ્તો એટલે. છે મસ્ત દરિયો પણ અત્યારે તો અંધારું થઈ ગયું છે. આરતી થઈ છે મસ્ત. આરતી તાણે કોઈ જાકા મજા આવી. છીએ નાળિયેર. ભવાની માતાજીનું દર્શન કરીને હવે મેડમ પીએ છે નારિયેળ.
ખાઈએ છીએ તર કહેવાય, નાળિયેરની તર તો આ ખાઈ ખાય છે. હવે રિટર્ન છે અને ઠંડી પણ પડે છે તો વહેલા પહોંચી જાય. મળીએ ગામમાં પહોંચીને, મોવા પહોંચીને. અહીંયાથી થોડુંક દૂર છે, 7 કિલોમીટર છે. આવ્યા છીએ ખોડિયાલ માતાજીના મંદિરે. પહોંચી ગયા છીએ બજારમાં. હવે કાલે જવાનું છે માતાજીના મઢે, તો છકરને લેવાનું બાકી છે તો એ લઈ લઈએ. હવે છીએ સંતોષમાં. અહીંયા પાઉંભાજી મસ્ત મળે છે. હવે જોઈએ શું ખાઈએ. 8 જ વાગ્યા છો હું નથી તો એને ભૂખ લાગી છે. એ છે પાઉંભાજી, છે ચીઝ ઉત્પમ. નાની કરી દીધું છે ચાલુ, કેમ કે એને ભૂખ લાગી છે. ફૂલ પેટ જમી લીધું છે પાઉંભાજી ઉત્પમ ને ચીઝ વાળા. તો હવે એમાં ચક્કર મારીએ છીએ, પછી જાશું ઘરે. જોઉં તો 8:30 થયા છે હજી. થોડીક વાર રહીને જાશું ઘરે. ગયા છીએ અમે ઘરે. પૌવા બટેકા ગયા છે 11 ને અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. તો આજે થાકી ગયા છે ફરીને. તો બાય, ગુડ નાઇટ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બધા સુઈ